ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? અને અમારા ઘરે સવારમાં જો મહેમાન આવી ગયા છે. એ મહેમાન શું કરો છો? હે ક્યાં ગયા આદુ? હે આદુ ક્યાં? મુતાજ. અમારે આ મહેમાન આવે ને એટલે અમારે ચા પાણી ન દેવાના હોય, અમારે મુખાસ દેવાનો હોય. જો આવીને કહે છે મુખાસ. ક્યાં ગયો મુખાસ? તને ખબર છે ક્યાં છે? એ ઉપર ભાળી ગઈ. તને દરરોજ ખબર જ હોય ક્યાં અમારા ઘરે ક્યાં મુખવાસ પડ્યો છે. અમારા બેન મહેમાન આવ્યા ને અમારી મુખવાસ ખાવા જ આવે. અમારે મુખવાસ ખાઈને પાછા વયા જાય. બહુ સારા મહેમાન. અમારે જમાન ન બનાવવાનું હોય. કા મહેમાન? દઉં ને મુખવાસ આપું? કેમાં આપું? વાટકામાં આપું? હે હાલો આપી દઉં. હો સામે સોફે બે હાલ દઈ દઉં. જો રસોડામાં શું કરવા વાટકો લેવા ગઈ હોય એને ખબર છે કે એમાં સ્પૂન છે. ચમચીને સ્પૂન કહે ઇંગ્લિશમાં. જો એ ગોતવા ગઈ. શેમાં છે? એમાં છે? હે એમાં નથી? એમાં જ છે જીવું, એમાં જ હોય. જો લાય તને ગોતી દઉં. જો રઈ આ રઈ. હવે વાટકો શેમાં છે તને ખબર છે? કેમાં વાટકો છે? આમાં જો આમાં છે જીવું, આમાં. હા ઈ ખોલ, એમાં વાટકો છે. તને મુખવાસ ખાવો છે ને? હા બસ લઈ લે. અમારા મહેમાનને જો ચમચી ક્યાં પડી હોય, વાટકો ક્યાં પડ્યો હોય, બધી ખબર હોય. કા હવે એમાં મુખવાસ ખાવાનો છે? હે હાલો તારે આપી દઈ. બાએ હમણાં શેકીને ગરમ બનાવ્યો છે. જો હવાઈ ગયો તો ને એટલે લાય. હવાઈ ગયો તો ને એટલે બાએ જો તારી હાટું તાજો કર્યો, શેકીને બનાવ્યો. અમારા મહેમાન બહુ સારા. જમવાનું નહીં માંગે ને ચાય નહીં માંગે ને પાણી નહીં માંગે. કા મુખવાસ એકલો માંગશે અને એ પાછું ચમચીથી ખાશે. બસ ને જય ને મોઢું મોટું થઈ ગયું. મુખવાસ આપ્યો ને એટલે દાંત આવે છે. હે જીવો એ એઠી બેજા. એઠી બેહીને ખા એટલે આઈને નીચે વેરાય બેજા. બસ ખાઈ લે. હો એમ નો ઉડાડાય નહીં, એમ ન કરાય. ઈ તો જો બારો ઢોળાઈ જાય, બાર નો ઢોળતી. આ એમ એવી રીતને ભરીને ખવાય. એમાં ન આવ્યું. લ્યો હવે બીજી દઉં. હાલો બીજી દઉં. આ ચમચી ન આવ્યું ને નીચે કાણા છે એટલે કે બીજી દો. હાલો બીજી આપી દઉં. બીજું શું હોય? અને આજે છે અમારા કીર્તનભાઈનો બર્થડે. કીર્તનનો બર્થડે છે આજે. તો કીર્તન તો જો સવારમાં 6:45 આજ તો ઉઠીને બધાય માતાજીને બધાને દર્શન પગે લાગીને વયો ગયો છે ટ્યુશનમાં. તો ટ્યુશનમાં ગયો છે. હમણાં 10:30 આવશે. પછી આપણે એને બર્થડે સેલિબ્રેશન કરશું, વિશ કરશું કીર્તનને. તો આજે અમારા કીર્તનનો 13 વર્ષ પૂરા થઈને 14મું વર્ષ બેઠું. એવડો ઘડીક વારમાં 14 વર્ષ 13 વર્ષ થઈ ગયા. કોઈ ખબર ન પડી ક્યાં દી વયા ગયા કે વર્ષ વયા જાય કોઈને ખબર ન પડે. ને આજે જો અહીંયા જો ગાયની રોટલી તૈયાર કરી છે નીચે લઈ જવા માટે. અને ગુવાર બટેટાનું શાક રેડી કર્યું છે, વઘારવાનું બાકી છે. મમ્મીને ગરાક આવી ગયા એટલે નીચે વહી ગયા છે. અને અહીંયા મેં ભાતનું આંધણ પણ મૂકી દીધું છે. તો હવે કીર્તન આવે એટલે તમને બધાને મળાવું. ચાલો અમારા કીર્તનભાઈનો જો આજ બર્થડે છે. કીર્તન તો જો રેડી થઈ ગયો છે અને સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયો. કેમ કે 11:30 થઈ ગયા છે. અને આવ્યો ત્યારનો ટ્યુશનમાંથી આવ્યો ત્યારનો બ્લોક કંઈ લેવાનો વારો જ ન આવ્યો. કેમ કે એ વયો ગયો તો એના ભાઈબંધને આ ચોકલેટું ને બધું દેવા નહોતો ગયો. કા આમ ગયો તો ને કે દેવા ગયો તો? ટ્યુશનમાં તો દઈ દીધી બધે. હવે સ્કૂલે લઈ જવાની બાકી છે. તો જો આજે હે હા તો આરાધ્યા પણ રેડી થઈને જો જમવા બેસી ગઈ છે. સાંજે ભાજી બનાવી હતી તો અમારા છોકરાઓને ભાજી બહુ ભાવે. જો અત્યારે ભાજીને રોટલી ઉલાડે છે. અને કીર્તન દાદ નવા બહુ કપડાં પહેરીને રેડી થઈ ગયો. હે તો કીર્તનના દોસ્તાર જો 2-3 જણા ભેગા થઈને ગિફ્ટ દેવાના છે. હવે જોઈએ આપણે શું ગિફ્ટ દે. છોકરાઓને તો છોકરાઓ ભણવા જેવું જ આપતા હોય આમ તો, પણ આવે પછી ખબર પડે. કા આજે જો ભાઈ તૈયાર થઈને સ્કૂલે જવાના છે. તો આજે સાંજે 5 ની પાર્ટી કરશું. હે લ્યો હમણાં કે દુના નથી ખાતા આરાથી આપણે. હા બહુ સારું. લ્યો એકને આ ને એકને આ એવું બધું હોય. જેના બર્થડે હોય ને એને પૂછવાનું હોય. તારો બર્થડે હોય તને પૂછવાનું. એટલે પેલા આમ જો વાતુમાં આમ જવું હોય તો હોય ચોટી ગઈ. અરે પૂરું આમ જો
આવું થયું લ્યો આજ તો મારે જો કઈ હવે બનાવવા દે આમ જો બળી ગઈ હવે એવી થોડીક દેવા હે હા હાલો ઈ તાર પપ્પા મૂકવા આવવાના છે એટલે વાંધો નહીં હાલો તો ફટાફટ છોકરાને રોટલી બનાવી દો આમ જો એક તો બળીને કોયલો થઈ ગઈ હવે આ ગાયને જવા દેવાની સીધી આવું છે ચાલો તો જો આપણે આજે જઈએ છીએ ધાબાની મુલાકાત લેવા કેમ કે 2 દિવસના વરસાદ નથી તડકો છે તો હવે જોઈ ઉપર ઝાડવા વાવેલા છે રોપાની શું હાલત થઈ છે ઓહો અહીંયા વાળવું પડે એમ છે જો આજે ધૂળ પાણી નીતરીને બધું આવે ને અરે વાહ ટમેટી બહુ મસ્ત થઈ ગઈ જો આ ટમેટી છે અને રીંગણીનો રોપડો હવે બહાર આવી ગયો આ રીંગણી છે તો રીંગણીનો રોપો બહાર આવ્યો થોડો અને ભીંડો પણ પાન નીચેથી ઓલા થતા જાય કોને ખબર હવે શું થતું હોય એ નક્કી નહીં હવે દવા તો છાંટવી જ પડશે એવું લાગે છે મરચીમાં જો ફૂલ આવી જાય છે ને પણ પાછા ઓલા થઈ જાય છે એટલે દવા છાંટ્યા વગર તો નહીં આ થાય આ ભીંડો તો ઓલો છે હવે આ કયું હોય નથી ખબર મને આમાં હવે શું નાખ્યું હોય આને પણ મસ્ત થઈ ગયા છે પણ ઉપરથી જો આવી રીતના સફેદ આમાં શું હોય છે હવે એ નથી ખબર પડતી તો આવી રીતને બધું થાય છે જો અહીંયા વેલામાં તે જો પાન આવે છે સરસ પણ પાન અમુક જો પીળા થઈને કાળા પડી જાય છે આમાં ફૂલ મસ્ત પીળા ઉઘડ્યા છે આમાં એવું થયું છે જો અમુક પાન છે ને પીળા થઈને કાળા થઈ જાય છે તો બધું ખાતર બધું નાખીને આ તો સાવ ઓલું થઈ ગયું જો કાળું મશ પાન બધા બળી ગયા છે હમણાં 2 દી વરસાદે હારો પડ્યો ને પાછો એક ધારો એટલા માટે થયું હોય કોને ખબર તો હાલો ધાબાની થોડીક સાફ સફાઈ કરી નાખી થોડું ઘણું વાળી નાખી કેમ કે વરસાદ નથી એટલે ધૂળ બધી ભેગી થઈ છે કોરું થઈ ગયું છે ને તો થોડીક ઉપરથી લઈને આપણે ભરી લઈએ સાવણી લઈ આવું નીચેથી અને ભરી લઉં અને આ જો આજનો નજારો તમે જુઓ એકદમ તડકો નીકળી ગયો છે 2 દિવસ ફૂલ તડકા પડે છે ભાદરવો તૈપો વરસાદ રહ્યો ને એટલે તડકા મસ્ત પડવા માંડ્યા અને બધું સુકાય પણ સરસ ગયું છે તો એ ફ્રી હતી આજે તમે ચાલો ટેરેસ ઉપર આટો મારી આવી ધાબા ઉપર અને અહીંયા જો મકાનના પાયા ગાળેલા અને 2 વર્ષ આમને પડ્યા રહ્યા અને બુરાઈ ગયા જો કેટલા ઊંડા ગાળેલા હતા ત્યાં બુરાઈ ગયા બધા કેમ કે 2 વર્ષ આમને પડ્યું રહે એટલે શું હાલત થાય એની અંદર બધે ખડ ઉગી ગયું અને બધું એવું થઈ ગયું છે અહીંયા અમારા ટીંડોરામાં સારા ફૂલ આવી ગયા જો નીચેથી તમને ઉપરથી તમને દેખાય ઝૂમ કરીને બતાવું એમાં વ્હાઈટ ફૂલ આવવા માંડ્યા છે એટલે હવે ટીંડોરા થોડાક દિવસમાં આવવા મળશે પાછા કેમ કે આવતા જ હતા પણ વહેલો આમથી આમ માંડવો કર્યો ને એટલે થોડાક દિવસ બંધ થઈ ગયા હતા એટલે આવતા હતા પણ ઓછા આવતા હતા હવે પાછા મેતે આવવા મળશે અમારા પપ્પા જો તપાસ કરવા જ જતા લાગે છે ટીંડોરા છે કે નહીં જોવા જાય છે નીચે અને કીર્તનભાઈ આવીને સ્કૂલેથી આવીને વયા ગયા એના ભાઈબંધના ઘરે તો ભાઈબંધ બધા ભેગા થઈને 2-3 ભાઈબંધ ભેગા થઈને કાંઈક ગિફ્ટ આપે છે હવે શું આપે એ આવશે લઈને અહીંયા તો હું તમને બતાવીશ ઘરે લઈને આવે ને પછી કેમ કે ઘરે લેવા ન આવ્યા અને ત્યાં અહીંયા આવો એટલે ત્યાં ગયો છે એ હામો લેવા ગિફ્ટ લેવા એની જેવું મેં કીધું કે હામું ન જવાય ગિફ્ટ લેવા એને અહીંયા બોલાવાય તો એ ત્યાં ગયો એ કે મને શરમ આવે એટલે એ કે તું અહીંયા આવજે એટલે એ ગયો છે ત્યાં તો ચાલો હવે ધાબાની સાફ સફાઈ પહેલાં અહીંયા કરી નાખી થોડી ઘણી અમારા આરાધ્યા બેન હોમવર્ક કરે છે તો આરાધ્યા ત્યાં એકલી ન બેહે ને એટલે મને બેહાઈ દીધી પણ હું હમણાં આવું એમ કરીને હું અહીં ઉપર વહી આવી ધાબુ વાળવા તો જો વરસાદ સુકાઈ ગયો એટલે વરસાદ નથી આવતો ને સુકાઈ ગયું છે ને બધું મસ્ત આવ્યું તો થોડું ઘણું જો આવી રીતના બધું સાફ સફાઈ કરી નાખીને તો ચોખવાળી થઈ જાય તો હું પગ અહીંયા ઉપર આવીને તો પગે ન બગડે અને સરસ ધાબુ ચોખ્ખું થઈ જાય એટલે આજે નવરી હતી ને ફ્રી હતી ને તો મેં કીધું ચાલો ધાબુનું સાફ સફાઈ કરી નાખી વાળી નાખી અને એમ તો મમ્મી ઉપર આવ્યા હતા ઝાડવાનું બધું દેખરેખ કરવા માટે એમ તો દરરોજ આવતા જ હોય એટલે એવું છે હવે થાય બકાલા થાય તો શું દવા છાંટશું ને તો જ થાય કેમ કે અત્યારે દવા વગરનું કંઈ થતું જ નથી નકર આ જો ગળો આવે ને એવું બધું આવે છે એટલે હવે જોઈ ચાલો તો પહેલાં ધાબાની સાફ સફાઈ કરી નાખું તો કીર્તન જો દોસ્તારે ગિફ્ટ નહીં પણ કેકની ગિફ્ટ આપી અને બર્થડે સેલિબ્રેશન કરીને આવ્યો જો આખો ભરી મૂક્યો તો એના તમને ફોટા તો જોવા મળશે પણ બ્લોગ જોવા નહીં મળે કેમ કે
એટલે કીર્તન ભાઈબંધ આગળ સેલિબ્રેશન કરવા ગયો તો બધે એટલે ત્યાં તો હું હોઉં નહીં એટલે કાંઈ શૂટ લીધું નહીં હે લઈ ગયા પછી હા ગોવિંદ ગ્રીન છે તો ભાઈ કોઈ નહોતું ને ખોલી ઠીક મેદાનમાં ખોલી કોઈ હતું નહીં ત્યાં અને કેક કાપી તો 3-4 ભાઈ 4-5 ભાઈબંધ ભેગા હતા ને કેટલા ભાઈબંધ ભેગા થયા હતા તો ઈ બે તો ભાઈ હતા ઓલા જીવ પણ તો ચોકલેટ તું 3 લઈ ગયો તો બધાને થઈ રહી કે ઘટી કોઈ એમ બધા કોઈ ભાવતી નહોતી એટલે એમ બધાને ભાવતી હતી પણ કોઈ એમ ખાતા નહોતા જાજી એમ છે. એકમાંથી અડધી કરી જાય 6 જણા હતા 3 ચોકલેટ હતી હા તો 3 વધારે લઈ જવાય ને પણ મને એમ કે 6 છે લ્યો કાંઈ નહીં પછી તમતા દઈ દેજે જે બાકી રહ્યા હોય એટલે કીર્તન જો બર્થડે ભાઈબંધ દોસ્તાર આરે સેલિબ્રેશન કરી આવ્યો કેક કટિંગ કરી આવ્યો હો અમે ઘરે કેક નથી લીધી પણ ત્યાં ભાઈબંધ દોસ્તારે કેક લઈને સેલિબ્રેશન કરી લીધું 15 તારીખ અને 12મા મહિના હમણાં બીજા ભાઈબંધ આવશે ત્યાર પછી એની કેક લઈ લીધી છે આપણે ત્યાં લેવાનું એ તો એકા બીજી લીધી હોય એટલે એકા બીજીને લેવી પડે ને ત્યાં તો બધા ભાઈબંધ દોસ્તારે જો આવી રીતના સેલિબ્રેશન કર્યું અને હું કાંઈ આપણે કાંઈ ત્યાં ન હોય એટલે કાંઈ બ્લોગ તો લેવાનો નહીં પણ ફોટા થંબનેલમાં મૂકી દેવું તમે જોઈ લેજો મૂકી દીધા હશે અને ચાલો તો હવે આજનો પ્રોગ્રામ છે બહાર ઢોસા ખાવા જવાનો ઢોસા પાર્ટી કરવાની છે તો હજી તો વાર છે તો રેડી થવાનું છે તો પછી જઈએ ઢોસા ખાવા માટે બર્થડે છે એટલે ભાઈને ઢોસા ખવડાવી દઈએ તો જો આપણે બર્થડે સેલિબ્રેશન કરવા જઈએ છીએ રેડી થઈ ગયા એટલે સેલિબ્રેશન એટલે જમવા માટે જ જઈએ છીએ ઢોસા પાર્ટી છે અમારે તો આજે ઢોસા ખાવા જઈએ છીએ અને જો અહીંયા બધા રેડી થાય છે આરાધ્યા પણ રેડી થઈ ગઈ છે અને કીર્તન જો માથું બાથું ઓળાવે છે અને તૈયાર થઈ ગયા છે હવે એના પપ્પા આવે એટલી વાર છે પછી જઈએ ઢોસા ખાવા માટે તો ચાલો તમે પણ આવો મારી સાથે ઢોસા ખાવા બીજું કોક આવે છે ઈ કે કોણ આવે છે એ વિડીયોમાં જોઈ લેજો કા આગળના બ્લોગમાં અલા અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે કોણ આવે છે આપણે જો ફ્યુઝન ફેન્સી ઢોસા ફ્યુઝન રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ ઢોસા ખાવા માટે તો અહીંયા બધા રેડી થઈને આજ કીર્તનનો બર્થડે ને એના ભાઈબંધ દોસ્તારે હારો ઉજવી નાખ્યો બાકી ભાઈનો બર્થડે છે ને આજ એટલે હા એટલે જ કહું તું ન્યા હતો મેં કીધું નકર હું વ્લોગ શૂટિંગ આ બાજુ ક્યાંક તમે મેદાનમાં કાપી હોત ને તો હું વિડીયો લઈ લે પણ અહીંયા આમ છોકરાઓ બધા નક્કી કર્યું છે ત્યાં વૈયા ગયા હતા આને નહોતી ખબર મંદિરની પાછળ ક્યાંક મેદાનમાં કોઈ નહોતું ને ત્યાં ઈ કે કાપી લીધું કે તો જો અમારા આરાધ્યા બેન રેડી થઈને આવી ગયા છે તો અમારે હજી આવે છે યુગ નહીં બધા તેની વાટ છે એ આવે પછી બેહી હે હા ચોકલેટ ખાઈ ગયો આરાધ્યાને ચોકલેટ ચાલુ થઈ જાય તો કીર્તનના બર્થડેની પાર્ટી જો અમારે બધા આવી ગયા છે અને ઢોસા પાર્ટી કરી છીએ બધા ભેગા થઈને કા અને ઢોસાની આઈટમ જો બધી બની પીઝા ઢોસા છે અહીંયા મૈસૂર ભાજી છે અહીંયા જીની રોલ છે અને હજી મટકા ગ્રેવી મગાવ્યો છે હવે આવે પછી ખબર પડે કેવો આવે છે ટેસ્ટ અમે પહેલી વાર તો ધ્રુવી આજ કીધું ને એટલે અમે નકર ઈ ખાધો નથી આ પીઝાની તો ચાખ્યો છે બધાય પીઝા જેવો જ આવે બધો ચટણી સંભાર હજી ઢોસા પૂરા નથી આવ્યા એને તો ચાલો બર્થડે સેલિબ્રેશન કરવા આવી જાવ બધાય અહીંયા હાલો ઉલ્લાડવા મિયા ઢોસા ખાવા ને તો ફ્યુઝનમાં બીજે ક્યાંય નહીં ઢોસા ખાવા તો અમારા કોઠારીયામાં આવી જાવ ફ્યુઝન ઢોસામાં હા હા બહુ મસ્ત આઈટમ બનાવે છે બધી જો ઘટે નહીં. અહીંયા પીઝા ઢોસા એવા મસ્ત બનાવે છે ક્યું લવ મારે ક્યું લઉં મારે ઠરવા દે ને ઓલું નાનું તારે લેવાય હા મને ચીઝ જોઈશે હા પણ ચીઝ એમાં બધું હોય આમ સીધું આખો આમ બટકું જ લઈ લેવાયનું હોય પકડીને એમાં કટકા ન કરવાના હોય આરધ્યા થોડી નહીં કરતા પપ્પા લે બધા તો જો આપણો મટકા ઢોસો આવી ગયો છે કઈ રીતનો ઢોસો છે જો ફરતું લોટન ફરતું યુગ લોટન ફરતું ચીઝ ન કરવું આમ જો અને અંદર જો કાજુ ને દ્રાક્ષ ને બધું બાકી બીટ જમાવટ છે બધો ફોટો લઈ લો એક હે હા એટલે મટકા ઢોસો આવી ગયો છે આપણો ચાલો તો મંડો જમવા તો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને આવી ગયા ક્યારના ઘરે તો હવે જો વાગી ગયા છે 10:30 તો હવે સુવાની તૈયારી કરશો કેમ કે અમારા આરાધ્યા બેન છે ને પછી સવારમાં ઉઠે નહીં વહેલા ટ્યુશન હોય અને સ્કૂલ હોય તો એવું બધું છે તો ચાલો આ સાથે આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ